અરવલ્લીના મોડાસામાં ટ્રાફિકથી ધમધમતી સહયોગ ચોકડી પર નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું. મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે આ ચોકી ખુલ્લી મૂકવામાં આવી હતી. મુંબઈ દિલ્હીને જોડતા માર્ગ પર આવેલી આ જગ્યાએ અગાઉ પણ પોલીસ ચોકી કાર્યરત હતી, પરંતુ પાઇપલાઇનના કામને કારણે તેને હટાવવામાં આવી હતી. હવે ફરીથી નવીન ચોકીનું નિર્માણ થતાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે. આ ઉપરાંત નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને પોલીસે જિલ્લામાં થનાર 4 કોમર્શિયલ અને 349 શેરી ગરબા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આયોજકો સાથે બેઠક યોજી ટ્રાફિક વ્યવસ્થા અને સીસીટીવી સર્વેલન્સ જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા પણ કરવામાં આવી છે. તેમજ આ પ્રસંગે અનેક રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ દિવસે મોડાસા સહયોગ ચોકડી ખાતે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પોલીસ ચોકી જે અહીંયા બની છે ત્યારે સૌ પ્રથમ તો પોલીસ ખાતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આ પોલીસ ચોકી અહીંયા બનવાથી આમ જનતાને કોઈ ક્રાઇમ ના બને, કોઈ ગુંડા તત્વો બેફામ ના બને અને સાચા માણસોને ન્યાય મળે પોલીસ તંત્ર દ્વારા, એટલા માટે આ ચોકીની અહીંયા જરૂરિયાત હતી અને આજે પૂરી થઈ છે. બીજું, આજે જ્યારે પહેલું નોરતું છે ત્યારે મોડાસા શહેરની જનતાને અને ગુજરાતની જનતાને આ નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તેમજ મા જગદંબા ગુજરાતની જનતાને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું. બીજું કે જ્યારે એસપી તરીકે મનોહરસિંહ જાડેજા સાહેબ અહીંયા આપણે એમની વરણી થઈ છે, નિમણૂક થઈ છે, ત્યારે એમને આ તાલુકાના આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને આવકારું છું. અરવલ્લી જિલ્લામાં સહયોગ ચોકડી કે જ્યાં હેવી ટ્રાફિક, ખાસ કરીને દિલ્હીથી મુંબઈ વચ્ચેનો જે ટ્રાફિક છે એની મૂવમેન્ટ વધારે રહે છે, એને કારણે થઈ અને ચોકડી ઉપર ચોકીની જૂની ચોકી હતી જ, પણ એ પાઇપલાઇનના કામને કારણે એને ડિમોલિશન કરવી પડી. એ આજે ચોકી નવી માનનીય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાથે સાથે આજે પહેલું નોરતું છે નવરાત્રિનું, અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આખા જિલ્લામાં 4 મોટા ગરબા છે જે કોમર્શિયલ છે, એ સિવાય ટોટલ 349 શેરી ગરબા ને બધું થઈને થવાના છે. આ બધા જ ગરબાના આયોજકો સાથે મિટિંગ થઈ ગઈ છે. એમને શું નિયમોનું પાલન કરવાનું છે, ખાસ કરીને મોટા ગરબાવાળાએ સીસીટીવી રાખવાના છે, પાર્કિંગ રાખવાનું છે, પોતાના વોલેન્ટિયર્સ પોલીસ સાથે સહયોગ, એ તમામ પ્રકારની વ્યવસ્થા ઉપરાંત પોલીસ આ બધા ગરબાઓ ઉપર પોલીસ બંદોબસ્ત જે યુનિફોર્મમાં પણ હશે અને ખાનગી ડ્રેસમાં પણ હશે. ટ્રાફિક મેનેજમેન્ટ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને સરપ્રાઇઝિંગલી પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર સાથે ચેકિંગ પણ કરવામાં આવશે. આમ અમને આ વિશ્વાસ છે કે આ બધી આ મિટિંગો અને આ પ્રકારના બંદોબસ્ત બાદ સમગ્ર જિલ્લામાં નવરાત્રિ શાંતિપૂર્ણ રીતે ઉજવાશે. કોઈ પણ ઘટના બને એટલે પોલીસ એની FIR કરી અને આરોપીઓ અરેસ્ટ કરવાની કામગીરી જ્યારે પણ બની છે ત્યારે કરી દીધી છે. અને બાકી જે રોડ ઉપર પેટ્રોલિંગ અને હોટલો અને ગેસ્ટ હાઉસ ચેકિંગ, એ અમારી ડ્રાઈવ સતત ચાલુ રહેશે.